નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકામાં મતદાનને લઈ ઉત્સાહભેર માહોલ. મતદારો મોટી સંખ્યામાં મતદાન મથકો પર પહોંચ્યા. ધોળકા નગરપાલિકા, ધોળકા તાલુકા પંચાયત તેમજ ધોળકા તાલુકામાં સમાવિષ્ટ અમદાવાદ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત આજરોજ તારીખ 26 એપ્રિલ રવિવારે મતદાન શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર માહોલમાં યોજાયું હતું. સવારે 7 વાગ્યાથી જ ધોળકા શહેરના વિવિધ મતદાન મથકો પર મત આપવા મતદારો ઉમટી પડ્યા હતા અને લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ બપોરે 1 વાગ્યા સુધી ધોળકા નગરપાલિકામાં કુલ 35.42% મતદાન નોંધાયું હતું. સવારના સમયગાળા દરમિયાન મતદાનની ગતિ સામાન્ય રહી હતી, પરંતુ સમય પસાર થતાં મતદારોની સંખ્યા સતત વધતી જોવા મળી હતી. સવારે 9 વાગ્યા બાદ અનેક મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. યુવા મતદારોમાં મતદાનને લઈ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી હતી. સાથે મોટી ઉંમરના વડીલો પણ ગરમીની પરવા કર્યા વગર મતદાન કરવા પહોંચ્યા હતા. મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઘરોમાંથી બહાર આવી લોકશાહી પ્રક્રિયામાં જોડાતી નજરે પડી હતી, જેના કારણે મતદાન મથકો પર સક્રિયતા વધતી જોવા મળી હતી. ગરમીના માહોલને ધ્યાનમાં રાખી ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમો તૈનાત રાખવામાં આવી હતી, જેથી મતદારોને કોઈ તકલીફ ન પડે. અનેક સ્થળોએ પાણી તથા છાયાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ તંત્ર પણ સક્રિય રહ્યું હતું. ધોળકા ટાઉન પોલીસ જવાનોએ વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવામાં સહાય કરી હતી. સીએમ ત્રિવેદી પ્રાયોગિક શાળા, પ્રહલાદ ગેટ પોલીસ ચોકી સામે આવેલી કન્યા શાળા તેમજ બીપીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મત આપવા આવેલા આશરે 80 વર્ષના વૃદ્ધ દાદીમાને મદદ કરી પોલીસે માનવતાભરી અને પ્રશંસનીય કામગીરી બજાવી હતી. ધોળકા નગરપાલિકા, તાલુકા પંચાયત અને અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખી તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ધોળકાના ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે મતદાન પ્રક્રિયા યથાવત ચાલી રહી છે અને ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી. વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી યોજાય તે માટે પૂરતું આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરી લોકશાહી મજબૂત બનાવવા અપીલ પણ કરવામાં આવી હતી. આજ રોજ ધોળકા નગરપાલિકા તેમજ ધોળકા તાલુકા પંચાયત તેમજ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પંચાયતની સીટો પર મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલુ છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે એક ડીવાયએસપી, 6 પીઆઈ તેમજ અનેક પોલીસના માણસો દ્વારા હોમગાર્ડ જીઆરડી દ્વારા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. આ ઉપરાંત પણ સોશિયલ મીડિયા મોનિટરિંગ તેમજ અલગ અલગ સમાજના વોટ્સએપ ગ્રુપ વગેરે દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, મતદારો શાંતિપૂર્ણ માહોલમાં કોઈપણ પ્રકારના ભય, લોભ, લાલચ વગર મતદાન કરી શકે તે માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી હાથ ધરવામાં આવેલ છે. હાલ સુધીમાં એક પણ અનિચ્છનીય બનાવ બનેલ નથી તેમજ લોકો શાંતિપૂર્ણ મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.